श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ओम श्री हरिं परमानंदम उपदेष्टारम् ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिन्ने आनंद घन मूर्तये ज्ञान भक्ति प्रदायिन्ने मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मां कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलायतनो हरि। जे स्वरूप समझा विना पाम्यो दुख अनंत समझाव्यो जे पद नमु श्री सद्गुरु भगवंत। अज्ञानं प्रभवं सर्वं ज्ञानेन प्रविलीयते। ओम प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रे कपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतं दुहे नमः। हरि ओम तत्सत् हरि ओम तत्सत् हरि ओम तत्सत्। श्रीमद् भगवद गीता ભગવાન દ્વારા ગવાયેલું દિવ્ય ગીત અ સોંગ ડિવાઇન પુનઃ એકવાર પ્રવેશ કરીએ ડિવિનિટીના અનુભવ માટે અંતઃકરણના શુદ્ધિ દ્વારા કર્મને એક મને પૂજા બનાવી દઈએ આપણે. વર્ક ઇઝ વર્શિપ શબ્દ છે બાઇબલમાં. આપણે મને વર્શિપને અલગ કરી દીધી ને વર્કને અલગ કરી દીધું. કામ અલગ થઈ ગયું, પૂજાનો ટાઈમ અલગ થઈ ગયો, મંદિર અલગ થઈ ગયું. નહીં નહીં, હું જે કર્મ કરું છું એ ભગવાને સોંપેલું છે એવો ભાવ છે. હું એનું નિમિત્ત છું એવો ભાવ છે. એને સોંપેલી જવાબદારી હું પૂર્ણતાથી નિભાવું એવો ભાવ છે. એને ગમે એવું કર્મ કરવું એવો ભાવ છે. અને જે મળે એને પ્રસાદ ભાવે સ્વીકારું. આ ભગવદ ગીતાની અંતઃકરણ શુદ્ધિનો કર્મયોગ છે. ખાલી ભાવ બદલવાનો છે, ક્રિયા નહીં, કર્મ નહીં, દેશ નહીં, કાળ નહીં, વસ્તુ નહીં. ભાવ જગતનું બદલાવું અને ત્યાંથી શરૂઆત થાય છે યોગની. સુખ શાંતિ આનંદનો અનુભવ આ જ જીવનનું લક્ષ્ય છે. એનું નામ ભગવત પ્રાપ્તિ કહી શકાય, ઈશ્વર દર્શન કહી શકાય, એને જીવન મુક્તિ કહી શકાય, એને આત્મ પ્રાપ્તિ કહી શકાય, એને બ્રહ્મભૂત પ્રસન્નાત્મા કહી શકાય. જીવભૂતમાંથી બ્રહ્મભૂત થવું અઘરો વિષય છે, છતાં પણ આપણે પ્રયત્ન કરીએ. ત્રીજો અધ્યાય ચાલે છે આપણે, જેનું નામ છે કર્મયોગ. એ જ વાત થઈ. ભગવાનનું નિમિત્ત બનીને કર્મ કરવું તો યોગ છે. અને મારે માટે કર્મ કરવું, પરિવાર આ છે તે જે આપણે કરીએ છીએ અહમતા ને મમતાથી, કઈક મેળવવા માટે અથવા કઈ મળેલું છે ને ટકાવવા માટે. આપણને આ કોઈ સમજાયું નથી કર્મયોગ કેવી રીતે થાય. અંતઃકરણ શુદ્ધિ આનાથી જ થાય છે. તો થોડો ભાવ બદલાઈ જાય એવો ભાવ છે. નતર કર્મ ભોગ બની જશે. ભોગનો અર્થ છે પ્રારબ્ધના સંસ્કારો લાગતા જશે.
નવા પુનર્જન્મ થતા જશે અને ફરી એ જ પાછું પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આ દુઃખદાયક યાત્રા છે સાહેબ. આ સંસાર તબિયત સારી છે, અનુકૂળતા છે, બધું સારું છે સાહેબ. જ્યાં મને પ્રતિકૂળતા આવે છે ત્યારે ખબર પડે છે કે આપણી દુનિયા નથી, છતાં ભગવાનની દુનિયા જે માની શકાતું નથી અને મારી દુનિયા જે ભાવ છૂટતો નથી. ગજબની મને યાત્રા છે સાહેબ. તો આપણે અધ્યાયના અંતિમ હિસ્સામાં છીએ. મારા ખ્યાલથી 38 શ્લોક થયા છે. 43 શ્લોકનો અધ્યાય છે. હવે થોડું મને કન્ક્લુડિંગ શ્લોકો છે, જરા આપણે જોઈ લઈએ. અધ્યાયની શરૂઆત થઈ હતી આ બધા લેમેન માટે, જે પેલા જે ગીતાનો અભ્યાસ કરતા હોય, પણ આપણે અર્જુનના પ્રશ્નથી શરૂ થયેલી આ યાત્રા આપણે હવે અંતિમ હિસ્સામાં છીએ. આજે થાય કે બને સોમવારે થાય, ભગવાનની મરજી. તો શરૂઆત થઈ હતી પ્રશ્નોત્તરીથી. ભગવદ્ ગીતા આમ તો પૂરી થઈ ગઈ હતી બીજા અધ્યાયમાં. અર્જુને સવાલ પૂછી લીધો કે જેની બુદ્ધિ પરમાત્મામાં સ્થિત થઈ હોય, ઇક્વિપોઇઝ થઈ હોય, ક્ષમતામાં હોય, દીવા ઢોલતા ન હોય અને પરમાત્માને બસ વ્યવસ્થિત પ્રજ્ઞના લક્ષણો શું છે ભગવાને બતાવ્યા હતા લક્ષણ. ભાઈ આગળ કઈ આવતું નથી. અર્જુનને યુદ્ધ નથી કરવું તો કઈક પ્રશ્ન પૂછવા પડે, કોઈક બહાના કરવા પડે, અને પછી એમ ભગવાન એમ કે ચાલો ભાઈ તારે જેમ કરવું એમ કર. જે છેલ્લે કે છે પહેલા નહીં કે. કારણ કે મોહિત વ્યક્તિને એનો મોહ સમજાવવો પડે, અહમતા મમતા સમજાવવી પડે, ને પછી કહેવાય તારે જે કરવું એ કરા. નિયમ છે સાહેબ. કોઈ આપણને પૂછે ને પ્રશ્ન તો આવું આવડવું જોઈએ, ઘરમાં હોય કે બહાર હોય. કહી શકાય કે આવું આવું છે જીવન, હવે તારે જેમ જીવવું એમ જીવ. હું તારી જગ્યાએ તો આમ કરું, હવે તારે જેમ કરવું એમ કર. આવું જીવન જીવજો. સરળ છે, માંગણી મુક્ત છે, પોઝેશન ઓછું છે, આવું કરી શકે. તો સવાલ પૂછી લીધો છે ત્રીજા અધ્યાયમાં. ત્યાંથી શરૂ થયું છે કર્મયોગના 3 અધ્યાયો છે. કે અર્જુને સવાલ પૂછ્યો કે તમે મને જ્ઞાનીને મને કર્મયોગી એટલે કર્મ કરવા વાળા કરતા જ્ઞાની અથવા સંન્યાસી. અર્જુનનો સંન્યાસી અલગ છે, કૃષ્ણનો અલગ. આપણે બી સંન્યાસી પૂછ્યો તેમ લાગે લાલ કપડા ને આશ્રમ ને બધું. કૃષ્ણનો સંન્યાસી તો અંતઃકરણનો ત્યાગી છે સાહેબ. મમતા મમતા છોડેલો છે. બહાર તો એ જ છે, યોગ રતોવા ભોગ રતોવા. બહારથી ભલે ભોગમાં દેખાય, કોઈમાં યોગમાં દેખાય. સંગ રતોવા સંગ વિહીનો. લાગે છે આસક્ત છે, લાગે છે ત્યાગી છે, પણ એની વૃત્તિ મને પરમાત્મા સાથે જોડાયેલી છે. સનંદતી સનંદતી સનંદતી. એવા એ તો આનંદ જ લે છે, આનંદ જ લે છે, આનંદ લે છે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ પૂર્ણમતે. એટલે અર્જુનને એવો ભાવ સાથે સવાલ પૂછાયો. અધ્યાયની શરૂઆત ત્યાંથી થયું છે. આપણે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છે. એટલે કે જાયસી ચેત કર્મણ હસ્તે મત્તા બુદ્ધિ જનાર્દન તત્કિમ કર્મણી ઘોરેમામ નિયોજયસી કેશવ વ્યામિશ્રેણ વાક્યન મોયસી ઇવ મે તદેકમ વદ નિશ્ચિતમ શ્રેયમ અહમ આપનુયામ. સરસ સવાલ કે તમે જ્ઞાનીઓને મને વખાણ કરતા હોય, ક્યારે તમે કર્મ કર્મ કરવું એમ કહેતા હો, તો પછી ઇનડાયરેક્ટલી એમ કહેવામાં આવ્યું કે મને યુદ્ધરૂપી ભયંકર કર્મમાં શું કામ નિયોજિત કરો છો? રજા આપો એમ નથી કહેવાતું, પણ છૂટો કરો એમ. હું સંન્યાસી બની જાઉં કહેવાનો ભાવ એ છે. ભગવાને કીધું કે આને સ્વજનોનો મોહ થઈ ગયો છે, પોતાનો સ્વધર્મ ચૂકી ગયો છે ક્ષત્રિયનો. અધર્મી સાથે યુદ્ધ કરવું ને પીછેહટ ન કરવી, આ સ્વભાવથી વિપરીત વાત કરે છે મોહમાં. ભગવાને જવાબ બી એ રીતે જ અપાયો. ત્યારે એમ લાગ્યું હશે કે મનની, હું ને મારાની વૃત્તિઓ જે છે, આપણી મોહથી સમજણ જે થઈ છે, એ પૂરી માનસિકતા સંસારી માનસિકતા દેખાડે છે. એની તો કોઈ રસ્તો નીકળતા નથી. લાગે છે રસ્તો નીકળી ગયો, પણ જ્યાં હોય ત્યાં જ હોઈએ જ આપણે. એ જ સ્વભાવ, એ જ ભાવ, એ જ વૃત્તિ, એ જ રિએક્શન, એ જ માંગણીઓ, એ બદલાતું નથી. એનો અર્થ એમ થયો છે
કે અંતઃકરણમાં હું ને મારું જેટલું ઓછું થાય ને એને અંતઃકરણ શુદ્ધિ કે મનમાં સ્વભાવમાં સરળ સરળ સાધના આટલી જ છે. હું ને મારું કેટલું ઓછું થાય, કોઈ પણ રીતે કરો, પૂજા પાઠથી કરો, સત્સંગથી કરો, જપથી કરો, સંસાર જીવીને કરો, પાર્ટી કરીને કરો. સાહેબ અહમ ભાવ અને મમ ભાવ જે છે આ સાચી હકીકત દેખાડતા નથી, સાચું સ્વરૂપ નથી દેખાડતા, મારી માન્યતાનું જગત દેખાડે છે. ઘણી વાર વાત ચૂકી જવાશે સાહેબ મોકો. તો ભગવાને અંતઃકરણ શુદ્ધિનો થોડું થોડું હું ને મારું કેવી રીતે ઓછું થાય એ ભાવ સાથે આ કર્મયોગ જે ત્રીજો અધ્યાય છે એની શરૂઆત થઈ કે તું યજ્ઞ ભાવથી કર્મ કર તો બંધન નહીં લાગે અને મન સમ્યક થઈ જશે. આવો ભાવ સાથે શરૂ થયેલી આ યાત્રા છે. આપણે એની પૂર્ણાહુતિ તરફ થોડા પ્રવેશ કરીએ. 36 નંબર જે નંબરનો શ્લોક હોય, અર્જુનનો સવાલ પૂછાયેલો ત્યાંથી પૂર્ણાહુતિ પર છે કે અંદર એવી કોણ છે કે જે વ્યક્તિ ન ઈચ્છવા છતાં પણ પાપ કરવા માટે એને નિયોજિત કરે છે. નથી ઈચ્છતો વ્યક્તિ કે મારે ખોટું નથી કરવું, પણ છતાં બી કોઈ મને કરતું હશે ત્યારે ન કરવાનો વિવેક કેમ નથી આવતો? એવી જાગૃતિ કેમ નથી આપતી કે મારાથી ક્રોધ ન કરાય, મારાથી દ્વેષ ન કરાય, મારાથી કોઈનું અપમાન ન કરાય? આ બધું કેમ નથી આવતું? પાપ શબ્દના ઘણા અર્થ છે, આપણે જોયું હતું ડિટેલમાં. આધ્યાત્મિક જવાબ છે સાહેબ પાપ, અને જવાબ હતો આપણે જોયો કે કામ એશ ક્રોધ એશ ને રજો ગુણ સમુદ્ભવમ માં શનો માં પાપમાં વિદ્યનમ ઈહ વૈરિણમ. આ જવાબ જોયો હતો આપણે, એની કન્ટિન્યુએશન છે 43 શ્લોક સુધી. અને પછી ચોથા અધ્યાયમાં ભગવાન જવાબ, મને મારા ખ્યાલથી પ્રશ્ન કોઈ બોલ ચાલુ જ રહેશે અધ્યાય, જેનું નામ જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, ચોથા અધ્યાય. અને પછી પાંચમો અધ્યાય મને પ્રશ્નથી શરૂ થાય. અંતઃકરણ શુદ્ધિના એમ કહેવાય કે 3 અધ્યાય જેવું કે છે, અને ગીતાનો એક પણ શ્લોક મુક્તિનો શ્લોક છે. બહુ આપણે સિસ્ટમેટિક જઈએ તો ભગવાને કીધું પાપ કોણ કરાવે? તો કીધું કામનાઓ જે છે અંદર રહેલી, એ ન પૂરી થાય તો મને ક્રોધ કરાવે, પૂરી થાય તો લોભ કરાવે. તો જાણી લે અર્જુન, આ પાપ મને કાંઈ ઈચ્છાઓ વાસનાઓ જેની આપણે બહુ ડિટેલમાં વાત કરી છે, એ માં શન છે, બહુ ભોગ ભોગવવાથી તૃપ્ત ન થવાના સ્વભાવ વાળી છે, બહુ ખાઉધરી છે એમ કે. એટલે ગમે તેટલું આપો તેને ઓછું પડે છે. આપણે અગ્નિનો દાખલો લીધેલો, પણ અગ્નિનો દાખલો હવે આવવાનો છે, એટલે ભગવાન શબ્દ જ વાપરશે અનલેના. તો આ કામના પાપ કરાવે છે. કામના, ક્રોધ અને લોભ ત્રણને ભગવદ્ ગીતામાં 16મા અધ્યાયમાં નરકસ્ય દ્વારમ કીધું છે. જ્યાં હશે તે જાણે અજાણે મન અશાંત હશે, જાણે અજાણે, કોઈ કઈ કારણ નહીં. કારણ કે કામના શું કામ મને અશાંત કરે છે, અસંતોષી રાખે છે, પ્રસન્ન નથી રહેવા દેતા. શબ્દ એક જ છે, પ્રસન્નતા. પ્રસન્નતામાં ગમો અણગમો ન હોય ને એવી અવસ્થાને પ્રસન્નતા આવે. આ બીજી બી સાધના કરવા જેવી. એક તો કર્મ કરતી વખતે એવો ભાવ કે હું નિમિત્ત છું ભગવાનનો. બીજો ભાવ કે શું કીધું હમણાં ભૂલી, તો યાદ નથી શું વાત હતી. પ્રસન્નતા, કર્મ ન કરવાના ભાવ. હા તો અચ્છા બોલાઈ ગયું. આઈધર એટલે પ્રસન્ન ન આપણે રહીએ તો સમજવાનું કે અંદર ઈચ્છાઓ છે. હા તો વાત એમ છે કે ઈચ્છાઓ અપ્રસન્ન કે અશાંત કેમ કરે છે? રામસુખદાસજી એક દાખલો આપેલો, સારો દાખલો, કે મને કંઈક મળે એવું સમજો કે મને 100 રૂપિયા મળે, એનો અર્થ ત્યારે શું થાય? જો સમજવા જેવો દાખલો છે, મને ગમે છે દાખલો, ભૂલી ગયો તો કહેવાનો કે તો મન પકડી રાખે છે કે 100 રૂપિયા જોવે છે. આ મન જે ચીજને પકડશે ને એટલે અશાંત રહેશે, મન બંધાયેલું રહેશે. અશાંતિ જેવું હોય ને પણ પ્રસન્નતા ન હોય. હવે શું થશે? 100 રૂપિયા મળશે એટલે મને જે પકડેલું એ 100 રૂપિયા મળે એટલે છૂટી જાય, તો ત્યાગ થયો કહેવાય, બંધન ત્યાગ. તો ત્યારે સુખ મળશે, કારણ કે મન છૂટું થયું. તો
મન શાંત થયું, કારણ કે મળી ગયા 100 રૂપિયા. હવે પછી તરત જ બીજું કઈ ખાવશે, એને પકડશે, પછી એ મળશે ત્યારે ત્યાગ થશે, પછી તરત જ બીજું પકડશે. કારણ કે મનનો સ્વભાવ છે મળેલી ચીજ તરફ દ્રષ્ટિ નહીં કરવી, હવે ન મળેલા તરફ જોવું. આટલી બેઝિક ચીજ આપણે ઘણી વાર વાત થઈ છે, એટલું મોડે કરી નાખે. એટલે અશાંતિ હોય નહીં, પણ એ પૂરી ન થાય ત્યાં સુધી અપ્રસન્ન રહીએ, થોડા બેચેન જેવું ન કહેવાય પણ કહી શકાય કમ્પેરેટિવલી. આ પકડ છે મળવાની, છૂટે ત્યારે થોડું છૂટું એનું શાંતિ થાય, થોડું સફોકેશન ઓછું થયું, થોડું બારી બારણા ખુલ્લા થાય, પાછા બારી બારણા બંધ થશે. પાછા હવે 1000 10,000 જોવે છે, હવે લાખ જોવે છે, એ રાજની વ્યાખ્યા છે. તો કામ અને ક્રોધ જે છે મહાશન છે, મહા પાપી છે. ઈચ્છાઓ બધી પાપી છે એવું ભગવાન કહે છે. ઈચ્છાઓનો પ્રકાર બદલાતા જાય તો સારું છે. આપણે બધી વાત થઈ ગઈ છે, આ તો ખાલી સાત્વિક ભાવ થઈ જાય. શાસ્ત્ર જાણવાની ઈચ્છા, ભગવદ ગીતાને સાંભળે, રામાયણ છે, ભાગવત છે, સારી એ ઉપનિષદ છે, થોડી ઈચ્છાઓ રહી ગઈ. અને પછી ભગવાન પ્રાપ્તિની ઈચ્છા, ઈચ્છા છે જ, આકડાયેલું છે મન, ઈશ્વર પ્રાપ્તિ કરવી છે, ભગવત પ્રાપ્તિ કરવી છે. પછી મળી જાય, ઈશ્વર પ્રાપ્તિનો અનુભવ થાય એટલે મન છૂટું થઈ જાય, ત્યાગ થઈ ગયો કહેવાય. મળી જાય તો ત્યાગ થાય મનનો, નહીં તો મન બંધનમાં રહે, પકડમાં મળે મળે મળે. મળી ગયું એટલે મુઠ્ઠી ખુલી ગઈ તો સુખ લાગે. પછી નવી કામના કે નવી ઈચ્છા ના કરો તો મન હંમેશા પ્રસન્ન રહે. જો આ લોજિક આજે મને સમજાયું થોડું, આ સમજવા જેવું છે લોજિક, કે મન અપ્રસન્ન કેમ રહે, મન શોકિત કેમ રહે. શોક કહી શકાય, શોક એટલે એવું કે ગુજરાતી શોક નહીં ભાઈ. એટલે કોઈ પણ જાતની ઈચ્છાઓ મનને પકડે ન પૂરી થાય ત્યાં સુધી મન મુઠ્ઠીમાં છે, બંધ છે. ફરીથી એકવાર એટલે થોડું બેચેની, અશાંતિ જેવું લાગે. મળી જાય ત્યારે ખુલે, પાછું નવી આવે, હવે એને ખુલ્લી જ રાખો, સંતોષ લઈ આવો. ભગવાન જે આપે છે મને મંજૂર છે, અને પછી ઉમેરીને બોલે તો સારું છે કે મારી લાયકાતથી વધારે આપે, કારણ કે આપણી લાયકાત આપણને ખબર નથી હોતી. ભગવાનની લાયકાત છે અસીમ આપવાની, આપણું પાત્ર નાનું છે એટલું ઓછું આપે. સાહેબ કઈક મને વિક્ષિપ્ત ન થઈ જવાય. ભગવાન તો દરિયો આપવા તૈયાર છે, પણ આપણું પાત્ર કદાચ મને ગ્લાસ જેટલું હોય તો છલકાઈ જઈએ ભાઈ મધમાં. એ પછી અહંકાર છલકાવી દે, ઉન્મત કરી દે સાહેબ. એટલે આપણે પાત્રતા થોડી કેળવીએ, જેટલું હું ને મારું ઓછું થાય ને એટલે પાત્ર બનતા જઈએ સાહેબ. આ ભગવાનને ગમતા બનતા જઈએ. આ પાત્રને યુક્ત કહે છે ભગવદ ગીતા. થોડા ક્વોલિફાઈડ થઈ ગયા, ભગવાનને ગમતા. હવે ભાને ધીરે ધીરે અનુભવ કરશે તો ડોલી નહીં જવાય, વિક્ષિપ્ત નહીં થવાય. હવે આપણું પાત્ર સાગર જેવું થવા લાગ્યું, એમાં આખો સમુદ્ર આનંદ નો આવે ને તો કાંઈ ન થાય. બસ આ જ વાત છે. હવે આગળ થોડો શ્લોક જોઈએ, સમજવા જેવું એટલું હતું, જેવું ભૂલી ગયો તો કહેવાનું. તો આપણે છેલ્લે એટલે ગયા આજે સોમવારે 3 દાખલા ભગવાને આપેલા, કે જયારે અંદર કામના જાગે ત્યારે જ્ઞાન, સમજણ, વિવેક ઢંકાઈ જાય. આપણે વાત થઈ હતી, ગુસ્સો આવી જાય હમણાં તો ભૂલી જઈએ આપણે પછી, કે બધાની સામે આવું ન કરાય, આપણું વિઝિટિંગ કાર્ડ આપણે ના અપાય. પણ ત્યારે યાદ ન રહે. ત્યારે એમ કે તમારે ગુસ્સો નહીં કર્યો તો આપણા પર આવી જાય, કે મને શીખવાડો છે. એટલે ત્યારે શું થયું, સમજણ હતી, બીજાને સમજાવી શકીએ પણ પોતાની સાથે ન સમજાવી શકે. તો શું થયું એ સમયે, મારી ઈચ્છા પૂરી નહીં થઈ, મારી માંગણી પૂરી નહીં થઈ, મારી મરજીનું નહીં થયું, તો કામના પૂરી નહીં થઈ, તો આવ્યો ક્રોધ. એમાં ઢંકાઈ ગઈ સમજણ, વિવેક ઢંકાઈ ગયો સાહેબ. જેના માટે આપણે 3 દાખલા અપાયેલા, જે આપણે બહુ ડિટેલમાં જોયા હતા. કે જેવી રીતે અગ્નિ પ્રગટ થાય ત્યારે પહેલા ધુમાડા એને ઢાંકી દે, કારણ કે અગ્નિનું ઈંધણ કામનાઓ છે, અને બી ભીની લાકડા છે બધા. સૂકા લાકડામાં ધુમાડા ઓછા થાય, પણ અગ્નિ દેખાય નહીં ત્યારે, છે જ નહીં. ધુઆ દેખાય, અને ધુઆ એટલે આપણી મરજીનું કઈ અસ્તિત્વ ન હોય. સંસારમાં સુખનું અસ્તિત્વ નથી, પણ ધુઆ છે, માંગણીને ધુઆ કહેવાય.
અંદર સુખ છે એવું આપણને કોઈ કહે કે મન શાંત કરો ને આનંદ ને લો, અમારે જે સંસારી માણસને સુખ ખબર પડે. જો આનો વિવેક હરાઈ ગયો સાહેબ, અમારે જેવા લોકોને શું ખબર પડે આમાં? અમે તો ફેમિલી વાળા માણસ. કયું ફેમિલી સાહેબ? ભગવાન ના છીએ આપણે. જો વિવેક નથી. આ વિવેક અહીંના પશુ બી સમાન, અને પશુતાને અને સંબંધ છે સાથે સાથે ક્રોધ ને. તો ક્રોધ આવી જાય આપણને, વિવેક દબાઈ જાય. જેવી રીતે અગ્નિમાં ધુમાડો થઈ જાય શરૂ ખોલે ત્યારે. બીજો દાખલો આપણે જોયો તો, આદર્શ ને મળે ને છ. આદર્શ એટલે અરીસો, મિરર. મિરર ઉપર જેવી રીતે મેલ જામી ગયો છે, વાસનાનો મેલ. વાસનાના મેલ પણ કે છે, ધુઆ ધુઆ પણ છે, કઈ નહીં વાસના, આપતું કઈ નથી. ઓલી પકડ છૂટે મનની મળે ત્યારે, ત્યારે થોડીક સુખ જેવું લાગે, રાહત લાગે, થોડી સફોકેશન માંથી છુટકારો થાય. લોકડાઉન ખુલે અને ભાઈ ફરવા નીકળો, હિંમત હોય તો. કોરોના ના આવે સારું છે કોરોના. તો હા, આદર્શ ને મળે ને છે, આમ મળ લાગી ગયો સમજણ ને. તો ધુમાડો નીકળે છે ત્યારે વિવેક અથવા જ્ઞાન અથવા આત્મ સ્વરૂપ, હું કોણ છું એવો ભાવ એવો ને એવો જ રહે. ધુમાડામાં દેખાય નહીં. એટલે ધુમાડા જેટલા ઓછા થાય ને, વાસના જેટલા ઈંધણ ઓછા કરીએ એટલે થોડું સ્પષ્ટ દેખાવા લાગે. કૃષ્ણ કે જે સાચું લાગે, બાકી કઈ સ્પષ્ટ ન દેખાય. આપણે જે સ્પષ્ટ જોયું છે એમાં કઈ જોવા જેવું હતું નહીં. સ્પષ્ટ જોઈને શું કરશું? વાદળ જ વાદળ છે, સમજો, ખોટી સમજણ. આકાશ દેખાતું નથી. અરીસો ત્યારે પણ એવો જ છે, એની રિફ્લેક્ટિંગ મેજર એવી જ છે. જે સામે આવે એનું પ્રતિબિંબ પાડે ને સામે જતું રહે, બિંબ જતું રહે ત્યારે એવું ને એવું રહે. આ મન બની જાય આવું સાહેબ. આપણે વાત થઈ હતી બહુ ટોપિક છે. મનને થોડું અરીસો બનાવીએ, આ નતર કેમેરો બની ગયો સાહેબ. ભૂલાતું નથી, ખબર ને બહુ. અંદર સ્ટોર એટલું બધું થઈ ગયું છે ને. કેમેરો બી આજકાલ આના બધા મોબાઈલના કેમેરા બહુ છે બધા. આજકાલ મોબાઈલો કેમેરા વાળા કેમેરા પર એડવર્ટાઇઝમેન્ટ વધારે કરે. લોકો ખબર નહીં સેલ્ફી પાડે જ, આ પાડે ખબર ને, ફોટા તો એટલા બધા રોડ પર બી લે બધા ફોટા. આ મન પણ બધા ફોટા લે સાહેબ. ગમતાના પણ લે છે ને અણગમતાના પણ લે છે. અસલી અંતઃકરણ મેલ વાળું થઈ જાય છે. અને મેલ વાળું અંતઃકરણમાં હું કોણ છું ક્યારે પણ ના સમજાય. સુખ શાંતિ આનંદ મારું સ્વરૂપ છે એવું મનાય જ નહીં, ગમે તેટલું કરી લો સાહેબ. બસ આ જ છે યાત્રા જીવન. નથી મનાતું, નથી કરાતું, અને કઈ મળતું પણ નથી. અને ધુઆ ધુઆ કહેવાય. ધુવાનું કોઈ અસ્તિત્વ નથી. તલવાર મારો, લાકડી મારો, વાસનાનું કોઈ અસ્તિત્વ નથી. તો હા, તો થોડું ઓછું મને ગેલેરીમાં સામાન ઓછો હોય. ચિત્રની ગેલેરી બહુ મોટી છે, થોડું ડિલેટ કરવી. તો નવા નહીં આવવા દેવી પ્રિન્ટ. જૂની પ્રિન્ટોને જોઈ લઈશું સાહેબ. ફરી ઉઠે ને ત્યારે કહેવાનું કે નથી, મજા નથી, બહુ કરી લીધું, બહુ નાચો ગોપાલ, બહુ બજાર જોઈ લીધી સાહેબ. ધુઆ ધુઆ. અને ત્રીજો દાખલો જે આપેલો, ઉલબેના શું છે આપણને આવડે ને. પ્લેસેન્ટામાં અંદર શું છે, બાળક છે કે ખબર ન પડે. તો આ મને આપણે જોયું તો 38મો શ્લોક. જયારે કામના ઈચ્છાઓ હોય, અને ઈચ્છા હોય, આપણી ઈચ્છા પૂરી જ નથી થતી. ઈચ્છા પૂરી થવા માટે એક શબ્દ છે નિરીહ. નિરીહ નો તો સંસાર થાય ઈ શબ્દનો. ની એટલે નહીં. મહાદેવનું નામ પણ છે નિરીહ. આત્માનું સ્વરૂપ નિરીહ સ્વરૂપ. કામના મુક્ત છે. પૂરું મને આનંદનું પ્રતિબિંબ પડે છે. સરોવરમાં લહેરો નથી કામનાની. શાંત સરોવર છે, પ્રતિબિંબ પડે છે અને મોત થાય. ચિદાનંદ રૂપ શિવોહમ શિવ. હવે આટલા શ્લોક આપણે જોયો તો છેલ્લા 4-5 શ્લોક બચેલા જોઈએ. તો એ જ વાતને કન્ક્લુડ કરતા કરતા ભગવાન હવે અને એક શ્લોક કહે છે. ભાઈ થોડા વિઝિટિંગ કાર્ડ દેખાડે છે કે કામનાઓ ક્યાં છુપાયેલી છે. દેખાતી ન હોય તો કાઢો એને.
ભગવાનને ખબર નથી. આપણે તો ઈચ્છાઓ ક્યાં પૂરી કરવાના વિઝિટિંગ કાર્ડ ગોતીએ છીએ સાહેબ. કઈ હોટલ, કઈ જગ્યા. ગીતામાં જો આ કે છે કે કામના ક્યાં ક્યાં પડે એને જાણો, અનુભવો અને જવા દો, એને ડિલેટ કરી નાખો. આપણે કહે કે અમારે તો ઈચ્છાઓ પૂરી કરવાની જગ્યાઓ દેખાડો સાહેબ. કોઈ તીર્થસ્થાન, ઉંમર થઈ ગઈ હોય તો, થોડા યંગ હોય તો કઈ ખબર નહીં સ્વિટ્ઝરલેન્ડ હવે જાય છે કે નહીં લોકો, કારણ કે સ્વિટ્ઝરલેન્ડ વાળા બહાર ફરવા જાય. તો કોરોનામાં બધું હોટલ બી બંધ. લોઅર પરેલમાં કઈ હોટલ છે? લોઅર પરેલ કે 40-50 હોટલ છે. સાઉથ બોમ્બેમાં વીકેન્ડમાં ત્યાં જ જાય, ઘરે જમવાનું જ નહીં. કોઈ આપણે વિઝિટિંગ કાર્ડ ગોતીએ છીએ સુખના, કામના ક્યાં પૂરી કરવી? ભગવાન વિઝિટિંગ કાર્ડ આપશે એક શ્લોક પછી કે કામને ક્યાં છુપાયેલી છે ને કાઢી નાખ સાહેબ. અંદરની ગાંઠો દેખાડે છે ભગવત ગીતા સાહેબ. પેલું કેન્સરની ગાંઠમાં શું કે પેપ સ્કેનિંગ, શું ખબર ને કયા પેપ સ્કેનિંગ છે. આટલું આટલું છે ખબર નહીં, ભાઈને થઈ ગયું હમણાં. વિચાર બહુ દુઃખી થઈ ગયા કે આમ છે. આ ભગવત ગીતા બી કે છે કે તારા અંતરના મને ગ્રંથિ કહેવાય છે ને ગાંઠ, એ દેખાડે છે કે આગળ વિકસશે ને તો પછી આગળ કોઈ રસ્તો નથી. આગળ પરમાત્મા બહુ દૂર છે. આ જન્મમાં પામી લે સાહેબ, આ જન્મમાં અનુભવ કરવાનો છે. શરૂઆત આજથી, હમણાંથી. બાકી તો જોઈ લે કન્ક્લુડિંગ શ્લોક જો, પછી વિઝિટિંગ કાર્ડ જોઈશું. આપણા વિઝિટિંગ કાર્ડ આપણે સાઈડ પર રાખશું. સુખના વિઝિટિંગ કાર્ડ, કામના પૂરી કરવાના. તો ચાલો કન્ક્લુડિંગ શ્લોક જોઈ લઈએ. 39 નંબરનો શ્લોક, ત્રીજો અધ્યાય, કર્મયોગ નામ. આવૃતમ જ્ઞાનમ કન્ક્લુડ કરે છે. આવૃતમ જ્ઞાનમ એતેન જ્ઞાનિન નિત્ય વૈરિણ કામરૂપેણ કૌંતેય અને દુષ્પુરેણ અનલેન ચ. આ શબ્દ જે આપેલો આગળ કે માશન, એનું થોડું કન્ક્લુડ કરી નાખ્યું અને અહીંયા ટોપિક પૂરો થાય કે પાપ કોણ કરાવે છે? આધ્યાત્મિક અર્થ સમજી લેજો. ઈચ્છાઓ, કામનાઓ મારી મરજી એ થાય એવું માનવું, એવી ખોટી ભ્રાંતિને સાચી માનવી, એને કહે છે આ કામ. એ શું છે? ધરાવવાનો સ્વભાવ નથી જેનો. આપણે થોડું જોઈ લઈએ ઉપરથી ભાવ. કન્ક્લુડિંગ શ્લોક પૂરો કરે પછી આગળનો 3-4 શ્લોક બચેલા છે, જોઈએ. આજે ચોથો અધ્યાય સારો અધ્યાય છે. તો ચ થી શરૂ થાય છે અનુભાઈ. જેની પાસે 12 નંબરની બુક હોય ને, કયો પાનું? 94 નંબરનું પાનું છે. ચ થી અન્વય શરૂ થાય ને, એનો અર્થ છે કે આગલા શ્લોકની સાથે સાથે છે. અને કૌંતેય, સારો શબ્દ છે. કુંતીનો પુત્ર છે. ભગવાન સંબોધન કૌંતેય આપે છે. ગમતું સંબોધન પાર્થ છે. રામ સુખદાસજી મારા ખ્યાલથી કીધું 24 વાર કૌંતેય બોલ્યા છે ભગવાન ગીતામાં. અને પાર્થ શબ્દ 36 વાર બોલ્યા છે. પાર્થ જ કે છે ને, પાર્થ. કૃષ્ણને પાર્થ જ કે છે. અર્જુનને, અર્જુન ઘણા બધા નામ આપે છે, પણ સ્ટાર પ્લસ પર મહાભારત આવે એમાં માધવ જ કે છે. સારું નામ. કાલનો એક વાક ખાલી કહી દો. મહાભારત બધા જોતા હોય. કાલનો પ્રસંગ હતો, જયદ્રથ નો પ્રસંગ બધાને ખબર કે અભિમન્યુ થાય કે ભાઈ હું યા તો હું કાલ સુધી એનો વધ નહીં કરું તો હું ચિતા પર જ ચડી જઈશ. અંધારું થઈ જાય છે અને પૂરું થઈ ગયું. જયદ્રથ સામે આવી જાય. જો અર્જુન ભક્ત છે સાહેબ, ભક્તને ક્યાંય બી જોઈ શકાય. એટલે તો શ્લોક છે, નારાયણ નમસ્કૃતે નરા નામ છે. જવાબ નથી. અર્જુન એક જ શબ્દ બોલે છે, ખાલી જોવે જ કૃષ્ણ સામે. એટલે હવે ચિતા પર જવાનું. ચિતા ઉભી છે, જયદ્રથ ના હાથમાં ઓલું છે, શું કે લાકડાનું અગ્નિ છે. એક શબ્દ બોલે જ ભક્ત. આપણે અત્યારે તૈયાર થવા જોઈએ. અર્જુન પ્રેક્ટિકલ તૈયાર છે. 14મો દિવસ છે કે 14મો દિવસ? 13મો યુદ્ધનો. અર્જુન એમ કે છે કે તમે ઈશ્વર છો. હે માધવ, હિન્દીમાં નહીં આવડે, ભાવ લઉં છું ખાલી, કે તમે ઈશ્વર છો. અને આ સંજોગો
મારા અસફળતાનો સંયોગ તમે આપે છે શબ્દ એક જ લાઈન બોલે સાહેબ સામે મરવાનું છે પૂરું થઈ ગયું પોતે પ્રતિજ્ઞા લીધી હતી ભગવાનને પૂછા વગર લીધી સારથીને પૂછવું જોઈએ સાહેબ પ્રતિજ્ઞા લઉં કે નહીં એ ખોટી પ્રતિજ્ઞા લેતા ને ભીષ્મની પ્રતિજ્ઞા દુર્યોધનની આસક્તિની પ્રતિજ્ઞા લેજો મને મનને પ્રતિજ્ઞા કરાવજો સાહેબ કે આ જન્મમાં ભગવાન સાથે જોડાવું છે ઈચ્છાઓ ઓછી કરવી છે ને એની મુલાકાત કરવી છે અંદર રહેલો છે સુખ રૂપે મળશે આનંદ રૂપે મળશે શાંતિ રૂપે મળશે પ્રતિજ્ઞા કરો જીવનની આ પ્રતિજ્ઞાઓ છે કે હું ક્રોધને વશ નહીં થાવ હું કોઈનું અપમાન નહીં કરું હું કોઈનો દ્વેષ નહીં કરું લઈ લો પ્રતિજ્ઞા આજથી સાહેબ આ પ્રતિજ્ઞાઓ છે માધવ તમે ઈશ્વર છો એક જ વાક્ય છે હું ભૂલી ગયો છું આ સંયોગ જે બી એ મને સ્વીકાર છે એમ કીધું આ પરિસ્થિતિ તમે આપી છે મને સ્વીકાર છે મરવાની ક્ષણમાં બોલે છે કેટલી છે બસ આ છે ભગવદ્ ગીતા સાહેબ આપણે એક ક્ષણે પણ બોલી દઈએ ને એવી પરિસ્થિતિ કે જ્યાં બધું પૂરું થઈ જવાનું જેવું આપણને લાગે છે પૂરું થતું નથી સાહેબ શરૂઆત છે હજુ તો બહુ નામ જન્મ નામ અંતે છે હિસાબ કિતાબ તો બહુ જન્મ સુધી ચૂકવવાના છે કર્મ પણ ઓછા બાંધજો સાહેબ આ કર્મયોગ એ શીખવાડે એવી ક્ષણ આપે કે બધું ગયું એમ કોરોના પોઝિટિવ ગયું કઈ જતું નથી સાહેબ કર્મફળ ચૂકવ્યા વગર જવાબી નહીં દે અસ્તિત્વનો નિયમ છે પરમાત્મા અસ્તિત્વ છે એક ફૂલ પ્રૂફ સિસ્ટમ જેમાં કોઈ ભૂલ થતી નથી કોઈના બદલે કોઈનું મળતું નથી અને જેને મળવાનું છે આપ્યા વગર છોડતો નથી આપે જ છે બધું પછી અનુકૂળતા આપે કે પ્રતિકૂળતા આપે આપણી મરજી છે જોવાની દ્રષ્ટિ બદલાય તો ક્ષમતા આવે તો પ્રસાદ બની જાય ઘટનાઓ એવી કોઈ ક્ષણમાં આ શબ્દ બોલાય કે આ પરિસ્થિતિ જે તમે આપી છે મને સ્વીકારે છે કારણ કે તમે ઈશ્વર છો ટોપ ક્લાસ વાક્ય સાહેબ આ ગીતામાં આવી જાય થોડો ભાવ ખુલી જાય ને તો કોઈના વાક્યમાંથી પણ મને આપણો વિકાસ થઈ જાય ગુણગ્રાહક દ્રષ્ટિ થઈ જાય આવું કોઈ ક્ષણે આપણે પણ બોલી દઈએ કે તમે ઈશ્વર છો તમારી મરજી ચાલે છે હું સ્વીકાર કરું આટલું વાક્ય એટલું જ હતું જોવા જેવું આપણા જીવનમાં બોધ મળે થોડી તૈયારી અત્યારથી રાખીએ નાની નાની ચીજમાં ભગવાનને જોડીને સ્વીકાર કરવો સાહેબ બાકી આ સંસાર સ્વીકારનો નથી આપણો અહંકાર એટલો મોટો છે ને સાહેબ નથી સ્વીકારાતું કોઈ કઈ કહી દે તો ભૂલાતું નથી સાહેબ અને લાગે છે કે ક્યારે હું બી જવાબ આપી દઉં નહીં આપો જવાબ એક જવાબ આપશો તો બહુ જવાબ લેવા પડશે અસ્તિત્વના કર્મ બંધનમાં આવી જઈશું સાહેબ નવા ચોકટા નથી ગોઠવવા જૂના ચોકટાનો સ્વીકાર કરવો છે અને તુષ્યંતી ચ રમંતી ચ સાહેબ સંતોષી છે મોજ કરવી છે ભગવાને કર્મ આપ્યું છે મોજથી કરીશ ભગવાને જીવન આપીશ તો જીવી લઈશ લાઈફ ઇઝ ધ જર્ની કમ્પ્લીટેડ ક્યાં કમ્પ્લીટ થશે જન્મથી મૃત્યુમાં નહીં સાહેબ જન્મ મૃત્યુનો એક છેડો ને બીજા છેડે પર પરમાત્મા ત્યાં પૂરી કરશે વચ્ચે જીવન રૂપી નદી દ્રષ્ટાંત છે જબરજસ્ત ભાગવતનો ભાવ છે મારા ખ્યાલથી ભૂલાઈ ગયું ભાગવતમાં જ હશે ભાવ છે હું રજૂઆત મારી કે સંસાર રૂપી નદી છે નદી હોય તો બે તટ હોય એક તટ આપણે સમજી લે કે ભાઈ જન્મ મૃત્યુનો તટ તો એક જન્મ અહીંયા તો મૃત્યુનો તટ આપણે માટે યા મને ભગવાન કે છે ભાવમાં એક જન્મ મૃત્યુનો તટ એક પરમાત્મા સામે સંસાર રૂપી નદી બહુ મને એમ તો બહુ મુશ્કેલ છે પાર કરવી ભગવાને કીધું છે સંસારને સાગર કહી દીધો સાહેબ તેશામ હમ સમુદ્રતા મૃત્યુ સંસાર સાગરાત હું ઉદ્ધાર કરીશ સમા સાગરમાંથી મૃત્યુ એટલે અજ્ઞાન મૃત્યુ એટલે મોહ મૃત્યુ એટલે ઇગ્નોરન્સ તો પછી એમ કે છે દાખલો તો પછી આ એક તટ પર જન્મ ને મૃત્યુ ના હું મારી ભાવ કરું એ શરીર રૂપી નદી મળે છે અરે હોડી મળે છે સરસ ભાવ આ શરીર બી હોડી છે એ ભાવ છે અને રથ કે છે ઉપનિષદ ભાગવત નો ભાવ છે રથ અરે હોડી જન્મથી એક હોડી મળી
હોડી મળી તો હોડીના મા બાપ થી લઈને બધા એક કિનારા પર તો આવી ગયા. હોડીના કિનારા પર જેને જન્મ આપ્યો આપોઆપ બધા સગા સંબંધી થઈ ગયા પૂછ્યા વગર. ઋણાનું બંધ સાહેબ આને કહેવાય ઋણાનું બંધ. અને ભગવાન સોંપેલું ઋણાનું બંધ કરશો ને તો પ્રેમપૂર્વક જીવાશે. આપીને જીવવાનું છે. કાલે જે વાત થઈ હતી તેન ત્યક્તેન ભુંજીતા માં ગિરિધ કસ્યતિ તદનમ ઈશાવાસ્ય ઉપનિષદ. તેન ત્યક્તેન ભુંજીતા છોડો થોડી મને ભાવ છૂટતું નથી. સ્વભાવને છોડવાનો છે. વસ્તુ નહીં છૂટે એ તો પ્રારબ્ધ અંતર્ગત છે. તો નાવ શરીર રૂપી નાવ અને પછી આ કિનારાથી ઓલો કિનારો જન્મ અને મૃત્યુ નો સમજો. આપણે લોકો તો ભાઈ સંસારી માણસ એવું બધું કહેતા નહીં. સંસારી છીએ કેજો ભગવાનના ભક્ત છીએ. સંસાર ચલાવવા આપ્યો સાહેબ. ભક્ત બનીને સંસાર ચલાવશું. અનપેક્ષ શુચિ દક્ષ ઉદાસીન કતવ્યતા સર્વારંભ પરિત્યાગી જો મદ ભક્ત મે પ્રિય. ભક્ત બનીશ તો અપેક્ષા જ નહીં કરવો. કામના છૂટી ગઈ અનપેક્ષા થાય તો મંદિરોની બહાર મૂકવું જોઈએ. અપેક્ષા ન કરે ભક્ત ભગવાનને પ્રિય છે. અને તમે અપેક્ષા નહીં કરો. તમે જ્યાં છો ત્યાં મંદિર છે. અહીંયા આવવાની જરૂર નથી. એ મંદિરના ગર્ભદ્વારમાં બેઠો છે કૃષ્ણ. ઓમકારની નાદ સંભળાવે સાહેબ અને ત્યાં વૃંદાવન ઉભું થઈ જાય છે. શરીર રૂપી હોડી, જન્મરૂપી કિનારો, સંસાર રૂપી નદી, સામે મૃત્યુ છે કે પરમાત્મા જ આપણે નક્કી કરવું. અને પછી એમ કે છે ઋણાનુબંધની સફરમાં નદી હોડી ચાલી છે સાહેબ. અને હોડી છે બીજા કિનારે જવાવાળા ઘણા બધા પેસેન્જરો આવે છે. આ ઋણાનુબંધના પેસેન્જર છે સાહેબ. પતિ કો, પત્ની કો, બાળકો કો, મિત્રો કો, છે કોઈ હિસાબ કિતાબ ચુકાવવા કો, લેવા લેના બેંક દેના બેંક, બધી બેંકો ઉભી છે. બેંકોને જ ઉઠાવી દે બધી. બેંક જ નહીં. બેંક એટલે ભરોસો. ઇંગ્લિશમાં શું કે જેવું કઈ છે ને ઇંગ્લિશ મારા ખ્યાલથી આ શબ્દ છે આઈ એમ બેન્કિંગ ઓન યુ. એવો શબ્દ છે કે નહીં હિનાબેન? કોઈના પર ભરોસો કરો મને બેંક આજે એવી હા છે. અમારે ગુજરાતી મીડિયમ વાળાના માટે આઈ એમ બેન્કિંગ ઓન યુ. આવું પહેલી વાર યાદ આવ્યો છે. તો ભગવાનના ભરોસાની બેંકમાં ચલાવે સાહેબ. નરસિંહ મહેતા કીધું કે સામળજા શેઠ નું. સામળજા શેઠ સાહેબ નામ જ આપી દીધું. મારી હુંડીને સ્વીકારો મને સાંભળાજી. હુંડી માને છે સાહેબ. લખીને આપી જો યોગક્ષેમ મહામેનો દાખલો છે નરસિંહ મહેતા સાહેબ. 9મા અધ્યાયનો 22મો શ્લોક સામે જીવે છે લોકો. યોગક્ષેમ મહામેનો મારી હુંડી રે સ્વીકારો. સામરસા બેંકની બેંક છે સાહેબ. અને બેંકમાં જેટલું એટલું જ મળે છે એટલું સંતોષ સાથે સ્વીકાર કરો, પ્રસન્નતાથી. આ બેંક છે સાહેબ. બાકી આ હોડી ચાલી છે ને લેના બેંક ને દેના બેંક ચાલતી રહે. 50-50 સાહેબ. મનુષ્ય જન્મ 50% અનુકૂળતા, 50% પ્રતિકૂળતા. સમજી લેવાનું. અત્યારે બરોબર ન ચાલતું તો સમજવાનું કે ગમતું આવશે. કારણ કે 50-50 છે. ક્યારે કયા સમયે કયું કેટલું આપવું એ અસ્તિત્વ ઉપર છે. આપણા હાથમાં નહીં સાહેબ. એ તો સલામ કરવી પડે ને. એટલે તો માલિકોના દાસ બની જવાનું સાહેબ. માલિક નહીં બને. માલિક તો શરીર પર માલિકી નથી. મારે એક મહાત્મા કહેતા હતા કે તમે કોને કહો છો કે તમારું છે? જે તમારું માનતું એને કહો તમારું છે. આ સંન્યાસ આશ્રમમાં આવતા હતા આપણે ગમતા હતો માણભાઈ વૃંદાવન. જો શીખવાડવાની રીત જો 13મો અધ્યાય આવી રીતે શીખવાડ્યો. લેમેન ને ઉતરી જાય. મને ઉતરી ગયું હતું. બાકી પછી સંસાર બહુ ઉતરેલો તો આ બધું તો ઉતરતું જ નથી સાહેબ. એને કીધું કે આપણે કોને આપણું કહીએ? આપણું જે માનતા હોય એને આપણું કહીએ. તો એને કીધું બરોબર છે. એને કીધું શરીર તમારું માને છે? એટલે કેમ નથી માનતું? તમને પૂછો, તમને વાળ પૂછીને આવે છે એમ પૂછ્યું એને. બોલો વાળ પૂછીને નથી આવતો. તમને પૂછવા વગર આવે તો શરીર તમારું ન હોય. બીજું કીધું તમને તાવ આવે તો પૂછીને આવે છે. જો મહાત્મા છે સાહેબ આને આવડે છે. આવું શીખવાડે. અઘરા અઘરા બોલે તો તૂટી જાય. બાર માણસ દૂર પ્રણામ કરી દે. અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ બોલે તો લોકો કે પેલા જયારે ચાય બાય પીને આવે આખા ખોટી જગ્યાએ બેસી ગયા. એને એ જ કીધું કે તમારું જો માનતું ન હોય તો તમારું નથી. તો સાધન છે તમારું. મોજ કરો.
એની મરજી પ્રમાણે તમે એને ફિટ રાખો, સ્વસ્થ રાખો, પછી રહે નહીં રહે તમે મોજ કરો. આ શીખવાડે નથી. તો જન્મના કિનારાથી નીકળી છે શરીર રૂપી નૌકા, એમાં ઋણાનુબંધ પેસેન્જરો મળે છે. આ તો પેસેન્જર છે સાહેબ. અને કોઈ દાખલો પેલા આપતા હતા, ટ્રેનમાં બહુ જતા હતા પેલા, આ બધા જતા. હવે તો બધા પ્લેનમાં જાય સાહેબ. ડાઉનગ્રેડ કહેવાય. ડાઉન ટ્રેનમાં જવાને થોડો હલકા સમજે છે. મને તો સમજાતું જ નથી, હલકા થઈ ગયા અચાનક ટ્રેનમાં. તો ત્યારે મળે પેસેન્જર. આ બી મહાત્માઓના દાખલા છે કે ભાઈ ટ્રેન અહીંથી દિલ્હી જાય છે. આપડી આ શરીરની ગાડીની વાત ચાલે સાહેબ, આ જ વાત ચાલે છે આપડી. પછી એમાં કોઈ ક્યાં જશો તો કે બધાનું દિલ્હી તો હરે રામ હરે કૃષ્ણ. વૃંદાવનમાં કોઈ પહોંચશે સાહેબ, યા કૈલાસ કોઈ પહોંચશે. એની ઈચ્છા હોય ત્યાં પહોંચાડે ઉપર વાળો. એની ઈચ્છા હોય, તમારી ઈચ્છા હોય ત્યાં પહોંચાડશે. કામના જેવી છે પ્રમાણે પહોંચાડશે. તો પછી ઓલું એમ કે સાથે લઈ આવે તો ખાવાનું એકબીજાનું થાય, આ છે તે છે. બધાને ખબર છે કે આ બધા દિલ્હીમાં ઉતરીને બધા પોતપોતાના ગંતવ્ય સ્થાન પર જવાના છે, નિજ ઘરમાં જવાના છે. પણ દિલ્હી સુધીના સંબંધમાં મોબાઈલ નંબર ઘરેથી કઈ લઈ આવે તો અપાતું હશે, સામનામ લેવલ પણ થાય છે. અને ગંતવ્ય સ્થાન આવે ત્યારે બધા પોતપોતાના ગંતવ્ય સ્થાનમાં જતા રહે છે એવું ખબર છે. એટલે ત્યારે આસક્તિ થતી નથી. આપણે બી આ ગાડીમાં બેઠા છીએ જન્મથી મૃત્યુ સુધીના, અત્યાર સુધી જેટલા આવેલા બધા જ મુસાફર છે સાહેબ. અને શરીર તો સાધન છે મુસાફરી કરાવવાનું. મુસાફર કોણ છે? જીવાત્મા સાહેબ, અંદરનો. પણ એવો મને જીવાત્મા છે એ સંબંધ બાંધી લે છે અને એનું ગંતવ્ય સ્થાન છે અંતર જવાનું. બહારથી મને શાંત થઈ જવાનું, પણ બહાર જ દોડ કરે છે. પછી ફોન બી કરશે કે આપણે ટ્રેનમાં મળેલા તો શું મળીને શું કરવું છે. ભગવાન રાહ જોવે ક્યારે મળે છે. અમે તો મંદિરમાં આવ્યા છે. ભાઈ મંદિર તો છે જ, એ તો મને કમ્પલસરી છે નિયમ. મંદિરમાં પ્રણામ કરવા તે આપ્યું છે, ધન્યવાદ સર. માંગણીને સંબંધ પરમાત્મા સાથે નો, સંસાર સાથે બી નહીં રાખતા, પણ હાથ પાથ ફેલાવતા નહીં કઈ કારણ. આ શ્લોક છે કશ્ચિત અર્થ વ્યપાશ્રય. એ કર્મયોગીને સંસાર સાથે સ્વાર્થનો કોઈ સંબંધ નથી. થોડું કરો ને, થોડું તો કરો યાર. બહુ થોડી માનસિકતા થોડી ઓછી કરવાની. તો નૌકા નીકળી છે ભાઈ, સામે કિનારે મૃત્યુ છે ને પરમાત્મા બંને. હવે શરૂ કરવાનું છે કે આ મુસાફિર જે છે, આ સાધન જે છે, એની સાથે હું ને મારાપણું છોડું કે નહીં. હું ને મારાપણું થોડું છૂટું ગયું. હોડી તો ચાલશે એની મરજી પ્રમાણે. પ્રારબ્ધ આપણા હાથમાં નથી. પણ કેવી રીતે હોડી સાથે વ્યવહાર કરવો, કેવી રીતે મને યાત્રીઓ સાથે કહો, કેવી રીતે મુસાફર છે આપણે. ક્યાંના મુસાફર છીએ? વૃંદાવનમાં જવા વાળા છે. એટલું ખબર પડી જાય. તો કિનારો સામેનો એ જ રહેશે, પણ એ મૃત્યુનો કિનારો નહીં હોય. એ કિનારો હશે માધવનો, વાસુદેવનો અથવા મહાદેવનો. આ કિનારા આવશે. તોફાન બહુ આવશે નદીઓમાં, સંસાર રૂપી નદીમાં. અને તોફાન આવે ત્યારે ડરવાનું નથી જીવનમાં, એમ કે છે. એને કહેવાનું છે તોફાન બી તારું, હોડી બી તારી, મુસાફર બી તારો. જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જશે. હવે મારી મરજીની અનુકૂળતા પ્રતિકૂળતા નથી માનતો. રામકૃષ્ણ પરમહંસે કીધું કે પાલ છોડ ભક્ત બહેનો છે ને, ઓલા જે સડ હોય ને, પેલા હોડી એ બધી હતી. દિશામાં જે દિશામાં આવો તો એ તરફ ફેરવે એટલે આ તરફ જાય, આ તરફ જાય. આપણે બધી શું છે, ષડ ફેરવીએ છીએ બધા. કઈક બરોબર નહીં ચાલ્યું તો કોઈ કરી આપે એ તરફ ષડ થયા નહીં. રામકૃષ્ણ પરમહંસ કીધું પાલ ખોલ, પાલ ખોલ. છોડ મને ષડને પકડવાનું. એના ભરોસા પર છોડી દે સાહેબ. પછી હવા બી તારી અનુકૂળતા, હોડી બી તારી, તું પણ ભગવાનનો, અને મોજ કરી દેશે.
આ ભરોસો એને દ્રઢ ચરણન કર્યો છે. આ ભરોસો આવતો નથી પરિસ્થિતિઓ. પ્રયત્ન 100% બધા જ કરવાના છે. તબિયત નથી ડોક્ટરને પૂરું 100 વાર દેખાડજો, 100 વાર સારી દવા લેજો અને પછી કેજો પાલ ખોલ સાહેબ, તે આપેલી હોરી રિપેર થઈ ગઈ છે, હવે તારી હું ક્યાં પકડીને બેસે. આ પકડીને નહીં બેસતા, આ તો બહુ ખતરનાક છે સાહેબ. આ નવી નવી કામનાઓને ઈચ્છાઓ કરાવ. તો આપણી બી નદી છે ભાઈ, ઘણાની અડધે પહોંચી હશે, ઘણાની આમ નજીક નજીક લાગે. નજીક તો ક્યાં નહીં, જન્મે ત્યારથી નજીક જ છે, પણ ચાલી છે ગાડી, ચાલી છે. કોઈ 60 વર્ષ, કોઈ 70, કોઈ 80, 90 ભાઈ છે ભાઈ. 90, 91, 92 વર્ષ વાળા બી સત્સંગ સાંભળે, એમાં તો ખુશી થાય છે. આ સુરંગી બેનના મધર ને 92 યર્સ છે. બોલો, મંગલાચરણ બી વાંચે છે, આવડે બી છે, અને ગીતા પણ સાંભળે. ધન્યવાદ એમને. ભગવાનને પ્રાર્થના કરે કે એમની હોડી ભગવાનના કિનારે લઈ જાય છે ભાઈ. લોકો મને 91 વર્ષે છે આમના શિલ્પાબેન ના શું છે ફઈ, એને તો બધું આવડે બી છે, મોડે બોલે સાંભળે છે, ચશ્મા વગર. ખબર નહીં કેવી રીતે આ લોકો. ખુશીની વાત છે. આ લોકો આવે ત્યારે લાગે કે સત્સંગને ધન્ય થઈ ગયો સાહેબ. આપણે શું સમજાવો ને, ત્યાં આવી ગયા એટલે સમજણ આવી ગઈ સાહેબ. ભગવદ ગીતામાં દાખલ થશો ને તો શું મળ્યું નહીં સમજતા, ખબર પડશે કે ઘણું મળી ગયું. ભલે લાગે છે કે કાંઈ નથી, ભલે છૂટા પછી ગુસ્સો થાય છે, કાંઈ નથી સાહેબ, શરૂઆત છે. બીજ ખુલશે સાહેબ. આ સ્પિરિચ્યુઅલ વાઇબ્રેશન છે. નન્हे परिंदों को उड़ने को वक्त लगता है. સંસાર એની પાંખ ભીડાયેલી છે અવિવેકથી અને વાસનાથી. ખુલશે એની કૃપાથી. ધીરજ, સંતોષ, તારી કૃપા. અને પછી જીવની પહેલી વાર પાંખ ખુલે. આકાશ પરમાત્મા રૂપે આકાશમાં વિહાર કરે. ભાગવતમાં એમ લખેલું છે, એક પાંખ વિવેકની ને એક પાંખ વૈરાગ્યની. આ હોડી જે છે, ક્યાંથી હોડી પર આપણે પહોંચી ગયા ખબર નહીં. આ શ્લોક જે ચાલે છે, આજે તો અધ્યાય પૂરો નહીં થાય એવું લાગે છે. કોરોના તો લોકડાઉન ચાલો. આ તો કોંતે પરથી એટલી બધી વાત નીકળી. કુંતી પુત્ર છે, વારે ઘડી યાદ બી દેવડાવે છે ભગવાન કે તારી માતાએ કીધેલું હતું, કુંતીએ કીધેલું કે મારા પુત્રનો મારો ખ્યાલ રાખજે. કૃષ્ણ ક્યારે પીછેહટ કરે ને તો એમ કે છે કે તારી માએ કીધું છે કે ક્ષત્રિયો પીછેહટ નથી કરતા. આ કોંતે શબ્દ. અને પાઠ કે ત્યારે એમ લાગે છે કે કદાચ ખભા પર હાથ રાખ્યો હશે. આ પણ જતું રહેશે, આ પણ જતું રહેશે. કોઈ ચિંતા નહીં, શોકનું કોઈ કારણ નથી. 20 શ્લોકમાં 6 વાર લખી દીધું. ન તુમ શોચી તુમ અર્હસી. મોડે કરજો. શોક કરવો કોઈ પણ રીતે યોગ્ય નથી. કારણ કે આપણી દુનિયા નથી ને ભગવાનની દુનિયામાં સ્વીકાર સિવાય કોઈ રસ્તો નથી સાહેબ. સામે લાકડા પડ્યા છે, ઓલો બાળવાળો ઉભો છે અને કે મને સ્વીકાર છે. આ અવસ્થા જોવે સાહેબ. આ નાવ લઈ જશે, પાછી ફરી નાવ નહીં આપે, ફરી જન્મ મૃત્યુના ચક્કર નહીં આપે સાહેબ. શરૂઆત આજથી કરી દઈએ. એની મરજી, એની મોજ, એનો ખેલ, એની દુનિયા, એની લીલા, ધ પ્લે. આપણે એના પાત્ર, ઇન્સ્ટ્રુમેન્ટ. તો અને કોંતે આ કન્ક્લુડ શ્લોક છે. એતેન અનલેન અને દુષ્પુરેણ અને કામરૂપેણ. ફરીથી એ જ વાત આવી. આ કન્ક્લુડિંગ શ્લોક. એતેન આજે ઉપર વાત કરી એમ કે કામના કેવી છે, ન ધરાવવાના સ્વભાવ વાળી છે. એટલે ભગવાને શબ્દ વાપર્યો અનલેન. આપણે વાત થઈ હતી ન અલ, જે ક્યારે શાંત ન થાય ને અગ્નિ કહેવાય. કામના પણ કામાગ્નિ છે, ક્રોધાગ્નિ છે, લોભાગ્નિ છે. આ બી એક અગ્નિ બળતો જ રહે છે અંદર સાહેબ. તો એ શાંત નહીં બેસવા દે. અત્યારે બેઠા તો કેટલા વાગ્યા, 5:15 શું ભાઈ. અત્યારનો વર્તમાનમાં નહીં બેસવા દે. આ અગ્નિ એવો ભડકે બળે છે સાહેબ. પ્રેઝન્ટમાં 100% તમે આવી જાઓ તો અગ્નિ બુઝાઈ જશે.
જે ચીજ કરતા હોય એમાં 100% પરફોર્મન્સ. અત્યારે 10 મિનિટ સમજો સાંભળો તો કહી દેવાનું મનને કે 10 મિનિટ આપણે ખાલી સાંભળવાનું કામ છે અને મારે બોલવાનું કામ છે. પછી એના સિવાયના જે વિચાર આવે એને કહેવાનું સાહેબ 10 મિનિટ પછી આવો. કોશિશ કરો 15-20 દિવસમાં એ 10 મિનિટ પણ 2 મિનિટ પણ 100% તમે એમાં ઉતરશો ત્યારે લાગશે કઈક મળ્યું કઈક ગજબ છે. આને કહેવાય છે હિયર એન્ડ નાઉ. ચાલો એ બધી અઘરી વાત નહીં કરવી. તો આ કામનાઓ કેવી છે તો કે અન લેન અગ્નિ જેવી છે. ભડકો પડે સાહેબ, ભડકો ન પડે આમ થોડું ધીરે ધીરે ચાલતું હોય બરોબર ચાલતું હોય પણ કઈ થઈ જાય તો અચાનક ભડકો થઈ જાય. ક્રોધ નો, અચાનક લોભ નો, અચાનક વિવેક ગુમાવી દેવાય. આવું થતું હોય. અગ્નિની પેટે અગ્નિને શું સ્વભાવ આપ્યો છે? ક્યારે પણ દુષ્પુરેણ. દુષ્પુરેણનો અર્થ છે અગ્નિ ક્યારે પણ સંતોષી થતો નથી એમ કહેવાય છે. આમાં લખેલું છે કે પૂર્ણ ન થનારો. અગ્નિને કામનાની સરખામણી ચાલે છે. અગ્નિ આખી સૃષ્ટિને સમાપ્ત કરી નાખશે છતાં બી મને બુજાશે નહીં. કામના આખી દુનિયા મળશે તો પણ નહીં બુજાય સાહેબ. આપણે બધી વાત જોઈ તું કે સિકંદર કે હોસલે તો આ લીધે જબ ગયા था दुनिया से दोनों हाथ खाली थे. કવાલીમાં જો શું શબ્દ હોય. જો ભાઈ સારું લેવું હોય તો ક્યાંથી પણ લઈ લેવું. તો અગ્નિની પેટે કદી દુષ્પુરેણ પૂરું ન થવાના સૌ અસંતોષી છે, ભડકે બળવાળો છે. એક કામ આપી દઉં છે કામ રૂપેણ. અગ્નિને કામના સાથે સરખાવ્યું છે. આ એકવાર આપેલું વિદ્યેનમ ઇહ વેરીણમ શબ્દ આપેલો. તારો વેરી કોઈ હોય આ કામનાઓ છે. શું વેરી છે આપણે જોયું. સુખ શાંતિના આનંદ જે અંદર છે એની તરફ જવા નથી દેતો અને ભ્રાંતિના રેનબોમાં દોડાવે સાહેબ. રેનબોમાં સંસારના બદલાતી પરિવર્તનશીલ શીલમાં ક્યારે પણ સ્થાયી સુખ ન મળે, સ્થાયી શાંતિ ન મળે, સ્થાયી મને ન મળે એવું બિલકુલ ખબર હોવી જોઈએ સાહેબ. પણ બહુ જૂની સમજણના રેનબો છે ને એમાં દેખાડે જ કઈ કે આમ છે આમ છે. તો અગ્નિની પેટે ન પૂર્ણ થનારા કામરૂપી જ્ઞાનીના નિત્ય વૈરીણમ અને જ્ઞાનમ ને આવૃતમ. અજ્ઞાની રહેવા રાખે છે આપણને. જ્ઞાનીનો અર્થ છે જે વિવેક આવી ગયો, જેને ખબર છે કે કામના મનમાં છે ને મન મારથી જુદું છે, તેને કામના કરવા દો, જોઉં શાંતિથી. આપણે જોઈ છે કેવી રીતે કરવું. 1-2 દિવસ પહેલા વાત થઈ હતી. સાક્ષીનું ધ્યાન એને કહેવાય કે મનનું કામ છે વાર્તા કરવાનું, મારું કામ છે ના જવાબ આપવાનું. એક્સેલેટર પર પગ નહીં તો બ્રેક લાગે આપોઆપ સાહેબ, દોડતું બંધ થઈ જાય. પછી લાગે આ ડ્રાઈવર બદલાઈ ગયો છે અને ખબર નથી ભગવદ ગીતા શરૂ કરી છે ડ્રાઇવિંગમાં. તો જ્ઞાનીઓનો નિત્ય વૈરી છે. પરમેનન્ટ મને કોઈ શત્રુ હોય તો ઈચ્છાઓ વિવેકને દબાવી દે. બહુ જણની સાધનાઓ તોડાવી નાખી સાહેબ. દુર્વાસ અને ઋષિઓના દાખલા જોવો તમને લાગે કે આ કોણ છે. એક મને શાપ આપી દેવો. શું થયું? ક્રોધાગ્નિ. આટલો મોટો મને મહાત્મા ઋષિ કહેવાય છે, શાપ આપી દેવાનો. શું થયું અચાનક? ક્રોધાગ્નિ. મહાત્માઓને ઋષિઓને થઈ ગયા છે. નિત્ય જ્ઞાની નામ નિત્ય વૈરી નામ. અરે જે જ્ઞાનીઓ છે એનો જ વેરી છે. આપણે તો જ્ઞાનની શરૂઆત કરીએ છીએ. આપણો કેટલો બધો મને શત્રુ આપણો કોઈ બહાર નથી. આપણે વાત થઈ હતી ગયા વખતે 6ઠ્ઠા અધ્યાયમાં વાત છે, 5મા શ્લોકમાં આ બી વાત થઈ હતી કે ખોટી સમજણ વાળું મન તમારું શત્રુ છે, સાચી સમજણ વાળું તમારું મન મિત્ર છે. શત્રુતા બહાર નથી, ખોટી સમજણ શત્રુતા કરાવે છે. આ લોકો મને ક્રોધાગ્નિ આવી જાય, શાપ આપી દે. કૃષ્ણને શાપ આપી દે. કોઈ શાપ મહાદેવને શાપ આપી દીધા. અને શાપ ન લાગે સાહેબ, નથી લાગતા કોઈના શાપ. કોઈ ફિગર કરી પણ શાપ ચાલે બધી બીજો વિષય થઈ જાય. નિત્ય વૈરીનામ. સાધનાના માર્ગે બહુ સાવધાન રહેવાનું છે, કારણ કે અંદર આ છુપો વૈરી છે. જેના માટે એક શબ્દ વાપરેલો પરિપંથીના. પરિપંથીના માટે આપણે વ્યાખ્યા જોઈ હતી 34 જેટલો શ્લોક. આ ઠગ લોકો છે, ઠગ. પીળા રૂમાલની ગાંઠ. હરકિશન મહેતા
એ પડી છે 3 મને બુક મારી પાસે પાછી આપવાની છે. અમિતાબેન ને કીધેલું લાઇબ્રેરી ચાલુ હોય તો કેજો, બોમ્બે આપવા આવી. તો ઠગ લોકો આપણા જેવા જ હોય અને જાણી લે, વિશ્વાસ જીતી લે આપણો, અને પછી પીળા રૂમાલની ગાંઠ. બસ આ જ છે સાહેબ, આ ગાંઠો ખોલવાની છે સાહેબ. કોઈ રૂમાલ અસર નહીં કરે સાહેબ. એ રૂમાલ તો શું કહેવાય છે, નિત્ય વહેરી છે. એટલે બહુ સાવચેત રહેવાનું છે, હોશમાં રહેવાનું છે, અવેરનેસ ની જરૂર છે કે કોઈ કે કામના, એક ક્રોધ, એક લોભ, હું કોઈનું અપમાન ન કરી દઉં, હું કોઈનો દ્વેષ ના કરી દઉં. નાની નાની ચીજ છે. સામે પ્રસંગ કે ઘટના ઘટે સાહેબ, ત્યારે મને મારી કામનાનો અર્થ છે મારી મરજી મુજબ થાય, એ પણ કામનાનો પ્રકાર છે. પ્રીકન્સીવ્ડ નોશન્સ છે એનું, આમ થાય આમ થાય, બધી ચીજમાં, બધામાં. ઘટના મારી મરજી મુજબની થઈ જાય તો પછી જો કામના પછી શાંત થઈ જાય, સુખની અનુભૂતિ કરે, ત્યારે પણ કહેવાનું આનંદ આ ભાઈ, અને ન પૂરી થાય તો પાછું ક્રોધે ન અનલે ન ચ, ત્યારે પણ ભગવાન તારી મરજી. થોડો હોશ, થોડું સ્વભાવનું શાંતિ, થોડું પોઝ કરવું. પહેલા ઘટના ઘટે કે વાત કરતી હોય ત્યારે થોડું પોઝ કરવું, 1 મિનિટ. લોકોને લાગે બહુ વધારે બોલતા હતા, હવે શું થઈ ગયું? અરે ના, હવે પાછું ફરી નથી ફસાવું સાહેબ. થોડું 1-1.5 મિનિટનું પોઝ, કારણ કે આવેગો છે ને શમી જાય 1 મિનિટમાં. એક સાથે બોલો તો ફટાફટ ગુસ્સો બી નીકળી જાય, કઈક બોલાઈ પણ જાય. તો જ્ઞાનીના નિત્ય પરિણામ જ્ઞાનમ આવૃત્તમ. જ્ઞાનીઓને પણ મને વિવેક ઢાંકી દે છે, એટલે નિત્ય જાગ્રત રહેવું. આ શ્લોકનો આટલો જ અર્થ છે. બોલો, હવે બધું ઘણું બધું છે, પણ આ કન્ક્લુડ થઈ ગયો એ કિસ્સો. હવે આપણે જે વાત થઈ હતી શરૂઆતમાં છે, હજુ 5-10 મિનિટ છે, આ વખતે તો પૂરું નહીં થાય. તો 40મો શ્લોક જે છે એનો થોડો વિઝિટિંગ કાર્ડ દેખાયેલા છે ભગવાન. એટલે આપણે કઈક થોડું, આપણે તો વિઝિટિંગ કાર્ડની જરૂર નથી. આમાં લખેલું છે કામનાના નિવાસ સ્થાન, પરમેનન્ટ એડ્રેસ. તો ફોર્મમાં લખવું પડે એક પરમેનન્ટ એડ્રેસ. કામનાનું પરમેનન્ટ એડ્રેસ ભગવાન આપે છે. હવે આપણને બિલકુલ આ એડ્રેસ ની ખબર નથી. આપણને કામના પૂરી કરવાના બધા એડ્રેસ ખબર છે કે ધન મળે તો કામના પૂરી થાય, તો ધન ક્યાંથી લેવું? સ્વાદની કામના છે તો ક્યાં ક્યાં જવું? જેટલી 5 વિષય ને કાલે બધી વિષય પર બહુ વાત થઈ એટલા બધી. પછી એનો 41મો શ્લોક એ જ છે, બધું કંટ્રોલમાં કરવું. એ આપણે આવી ગયું, હવે નહીં લઈએ બધા. તો હા, વિઝિટિંગ કાર્ડ છે આપણે બધા. તો આપણે શ્લોક જોઈ લે, એક શ્લોક લઈ લે, પછી આવતા વખતે પૂરો નામ. શ્લોક નંબર 40, અધ્યાય નંબર 3. કર્મયોગ નામ. ઇન્દ્રિયાણી પહેલું, મનઃ ત્રીજું, બુદ્ધિ, અધિષ્ઠાનમ ઇતિ ઉચ્યતે. એતે વિમોહયતિ એષઃ જ્ઞાનમ આવૃત્યમ અનદેહિનમ. સરળ સરળ ગીતામ સરળ છે, અને અનુભવ તો એકદમ સરળ છે. તો આ છે એનો જવાબ છે કે એને થોડું કંટ્રોલમાં રહેશું. તો પહેલું ઇન્દ્રિયાણી, આ 5 ઇન્દ્રિયો કાલે જ વાત થઈ હતી, એટલે એનું વિઝિટિંગ કાર્ડ અહીંયા રહે છે ઇન્દ્રિયો. એટલે ઇન્દ્રિયો કામના તરફ દોડાવે, આંખ રૂપ તરફ, જીભ સ્વાદ તરફ. એટલે આ દોડતા પહેલા અગર એમ કે ને કે જરા દોડે ને ત્યારે કહેવાનું કે મારે આની સાથે ન દોડવું, આને દોડવા દો, આને સ્વાદ લેવા દો, હું આપણે શાંતિ છે. કાલે બધી વાત થઈ છે. તો ઇન્દ્રિયો જે છે 5 ઇન્દ્રિયો, અને પછી આના પછીનો શ્લોક પણ ઇન્દ્રિયોને નિયમમાં વશમાં રાખવાનું. એમણે 2-3 રાઉન્ડ થી ચાલે છે, એટલે વધારે નથી કરવું. તો ઇન્દ્રિયો તો આપણને ખબર છે દોડાવે છે, કારણ કે ઇન્દ્રિયો જે છે ને એ બહુ કામની છે, સમજાય તો. સુખ, ભ્રાંતિના સુખ માટે બહાર દોડાવે આ જ ઇન્દ્રિયો. એટલે કારણ કે સંસાર બહાર છે ઇન્દ્રિયો માટે, અને એના માટે ભગવાન બી બહાર છે, બધું બહાર જ બહાર. તો ત્યાં દોડાવશે, મંદિરોમાં, તીર્થસ્થાનમાં, સારી. હકીકતમાં પરમાત્મા અંદર છે, અનુભૂતિ માટે પરમાત્મા. સંસારી ભગવાન બહાર હોય શકે, એ અંદર છે. આ જ ઇન્દ્રિયો દરવાજો છે. હા,
તમે એને બહાર લઈ જશો સંસારમાં રહેશો, અને એને બહાર જતા રોકશો એ જ ઇન્દ્રિયો આપોઆપ અંદર જશે. એ જ આંખ રૂપ પીશે, પછી ગોપી બની જવાશે. કાલે વાત થઈ હતી, ગોપી બનતી સહીથી ગોપી. ઇન્દ્રિય ગો ઇન્દ્રિય માટે શબ્દ છે, ગોના બાર અર્થ છે. ગોપી બનતી પછી આજ આંખ ઇન્દ્રિયોનું રૂપ પીવે છે, આજ કાન એનું શ્રવણ સાંભળે છે ભગવાન. વાણી પણ એનું જ મને રૂપ લે છે, એને ગંધ પણ એને કૃષ્ણની જ આવે છે, અને સ્પર્શ કરીને એની પૂજા કરે છે. ઓ ભાવ ભાગવત નો છે સાહેબ. તો ઇન્દ્રિયો, બીજું મન. ઇન્દ્રિયો તો ખબર પડે, મન ન ખબર પડે સાહેબ. આના પછીના છેલ્લે શ્લોક જે છે કઠોપનિષદ નો મંત્ર છે થોડા, કે શ્રેષ્ઠ શું છે એવું જાણતા જાઓ તો નિમ્નમાં ન જોડાય. એ જોઈશું આપણે. મન જે છે, મન બી એનો વિઝિટિંગ મને એડ્રેસ છે. મનમાં કેવી રીતે રોકે? આ પછી શ્લોક છે પણ લઈ લો સાથે સાથે. મન શું છે? સંકલ્પોથી ખબર પડે, ઇન્દ્રિયો માંગણીથી ખબર પડે, આજ જોશે આજ જોશે. એટલે મન ને ઇન્દ્રિયો, મન હોય ત્યાં જ ઇન્દ્રિય છે. મન કે તો જ જવું પડે, પણ આપણે કાલે જોયું હતું ઇન્દ્રિયો બેફામ થઈ ગઈ છે, પ્રમાથી થઈ ગઈ છે. એને ખબર છે કે મન કમજોર છે, પૂછ્યા વગર જતી રહે, વિવેક વગર. આપણે જોયું નથી લેતું. મનને કરવું એ તો કેવી રીતે કરે? મન જે છે ને સંકલ્પોથી નક્કી થાય. મન આ કરવું, આ નહીં કરવું, આ લેવું, આ પૂરું કરવું. આ બધું અઘરું છે. આપણે કામનું ને, કામનું તો બધું છે. આપણે કઈ બજારમાં બેઠા, બજાર સંસાર ને કહેવાય છે. તો થોડું જાગૃત રહેવું પડે આમાં, કે મન કઈક સંકલ્પ ન કરી દે. જે પૂરા ન થાય તો ક્રોધ આવે, ન થાય તો રાખી મૂકવાનો સંગ્રહ ને ભોગ આવવા લાગે. એ થોડું જાગૃત રહેવું. મનના સંકલ્પો સાથે ધીરે ધીરે સમજાવવું પડે કે જે છે એમાં સંતોષ. મનને સમજાવવું પડે, ઇન્દ્રિયોને ના પાડવી પડે. આપણે કાલે જોયું હતું એટલે નથી લેતો. અને બુદ્ધિ અસ્ય અધિષ્ઠાનમ, બુદ્ધિ નિશ્ચય કરે છે. આ બધું હોશની વાત છે, આ જાગૃતિની વાત છે. જે મને બધા લોકો કે છે બધી અઘરી અઘરી વાત નહીં કરવી, આપણે થોડું ઉપરથી કહીએ છીએ. બાકી આ વિષય બહુ ટોપ છે. વિવેક ચૂડામણી ટાઈપ વેદાંત વિષય છે, તો નથી લેતો. બુદ્ધિ, બુદ્ધિમાં નિશ્ચય રૂપે રહેલી છે, મનમાં સંકલ્પ રૂપે રહેલી છે, ઇન્દ્રિયોમાં માંગણી પૂરી કરવા રૂપે રહેલી છે સાહેબ. આનું અધિષ્ઠાનમ ઉચ્ચતે, આનું અધિષ્ઠાન છે, આનું વિઝિટિંગ કાર્ડ છે. એટલે આપણે કાઢવું હોય તો અહીંથી ગોતી શકાય. થોડું અઘરું છે આપણે. અધિષ્ઠાન મને આગળ બી શ્લોક આવશે, નથી લો. ઉચ્ચતે કહે છે, કહેવાય છે એનો અર્થ છે અર્જુનને અત્યારના ભગવાન ઉચ્ચતે કહેવાય છે. વેદોમાં કયું હશે? આપણે બધી વાત રેન્ડમ લે છે, કારણ કે અર્જુન એવું ન થઈ શકે કે કૃષ્ણ ક્યાં ભણેલા છે. આપણે બધી વાત નથી કર્યું. આ રજનીશ નો ભાવ છે આપણો. રહેઠાણ કહેવાય છે. એ શો આ જેની વાત ચાલે છે, કામનાઓ જે પાપ કરાવે છે. અર્જુનનો સવાલ છે, પાપ કોણ કરાવે? એતે હે, એતે એટલે ત્રણ ચીજ કીધી, મન, બુદ્ધિ ને ઇન્દ્રિયો દ્વારા. આ ત્રણ દ્વારા ફરીથી એ જ વાત છે. જ્ઞાનમ ને આવૃત્તમ, સમજણ, વિવેક, કરવું ન કરવું એવું મને ભાન ભૂલાવી દે છે. અને દેહીનમ ને વિમોયતી, આ જીવાત્મા અંતકરણ ને કહેવાય. માન્યતા વાળો એવો ભાવ કે હું શરીર છું ને શરીર મારું છે. આત્માનો એ પોતે સાક્ષી છે, આપણે અસંગ છે, પણ એને માની દઉં કે હું શરીર છું, તો જીવાત્મા બની ગયો. એને જીવ ભાવ કહેવાય. એ છૂટી જાય તો આત્માનો અનુભવ થાય, જીવાત્મા જ આત્મા બને. આઈધર વે. તો જીવાત્માને શું કરે છે? વિમોહ હતી, એને ભ્રાંતિમાં નાખે છે, એને સેલ્ફ હિપ્નોટાઇઝ કરે છે કે આપણી જે માન્યતા સાચી છે. આમાંથી એક પણ વાત સાચી ના લાગે તો સમજ લો કે આપણે વી આર સેલ્ફ હિપ્નોટાઇઝ બાય આપણા થોટ્સ, આપણા વિચારો, આપણી માન્યતા, આપણી ધારણા, આપણા અનુભવ. બિલકુલ નહીં સાહેબ. અનુભવ સાચા છે પણ ઉપયોગમાં લેવા જોઈએ. કે સુખ આજ સુધી નહીં મળ્યું એવું સુખ જે આવ્યા પછી ન જાય, એવી શાંતિ આજ સુધી નહીં મળી, જે આવ્યા પછી ન જાય. એવો આનંદ ક્યારે ન મળે એવું જાણ્યા પછી આમાં પ્રવેશ કરાય. પોતાના અનુભવને બિલકુલ કામે લગાય. અહીંયા જશું ને મજા આવશે ને પાર્ટી 2 કલાક 3 કલાક પછી શું? પછી એ જ મને ધુઆ સાહેબ. સ્વિટ્ઝરલેન્ડ તો 15 દિવસ પછી ધુઆ છે. કોઈ પણ ઈચ્છાઓ જુઓ ને તો ધુઆ. આ શ્લોક પૂરો કરી લો પછી આવતા વખતે સોમવારે આ 2 શ્લોક જે છે છેલ્લા, અને ચોથો અધ્યાય સાથે લે.
આ સાથે છે એટલે વધારે લેતો નથી. કાલે બહુ 2-3 દિવસથી આ બહુ ચાલે છે અને 2-3 દિવસ કોઈ ન સાંભળી શકતા હોય તો કઈ બહુ જરૂર નથી. 41 નંબરનો શ્લોક, તેને 5 ને 5 થઈ જાય, 4 થઈ જાય, લઈ લે મોજ, જવું એ જઈ શકે સાહેબ. ઇન્દ્રિયોને વશ કરો, મનને વશ કરો, એમ કહેવા માંગે છે. તો કામના સમાપ્ત થઈ જશે, તો પાપ નહીં થાય. તો પાપ નહીં થાય તો શું થશે? પુણ્ય ન પાપો ન પુણ્યમ ન શોક્યમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થમ ન વેદા ન યજ્ઞ અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોગતા ચિદાનંદ રૂપ શિવમ શિવમ. જીવ શિવમાં આવી જાય, જીવ છૂટતો જાય. જીવ ભાવ છે, જીવ નથી. જીવ ભાવ છૂટતો જાય અને શિવ ભાવનો અનુભવ થતો હશે. પછી ત્યારે ન પાપો ન પુણ્યમ, નથી પાપ. દ્વંદ્વો નીકળી ગયા, દ્વંદ્વ છે સાહેબ. ન સૌખ્યમ ન દુઃખમ, ન સુખ છે ન દુઃખ છે. ગાઈડ નો છેલ્લો ડાયલોગ હમણાં યાદ આવ્યો, ન સુખ હે ન દુઃખ હે. જો છેલ્લો આત્માની અનુભૂતિનો ભાવ હતો, ગાઈડ નો છેલ્લો ડાયલોગ હતો. આ અનુભૂતિ થાય સાહેબ. એક માણસને જબરજસ્ત ખોટો ખોટો સાધુ બનાવી દે છે, વરસાદ પણ પડે સાહેબ. આ ઈશ્વરની કૃપા છે. અને વ્યક્તિ બની ગયો સાધુ. ન સુખે ન દુઃખે ન હારે, ન સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થમ ન વેદા. અનુભૂતિ થાય ભાઈ કયો સંસાર સાહેબ? નથી ત્યાં સુધી સંસાર છે, ત્યાં સુધી દોડાવે છે. એ તો સ્વામી રામતીર્થ બની જઈએ આપણે પણ. આજ ભાષા બોલવાની છે. बाजार से निकला और खरीदार नहीं हो साहेब. बाजार સંસારને કહે છે. નીકળો છો સંસારમાં, કોઈ આકર્ષી ન શકતું. કારણ કે અંદરનું આકર્ષણ એટલું બધું છે, અંદરનું સુખ એટલું બધું આવે છે. बाजार से निकला हूं पर खरीदार, खरीदारी બંધ થઈ જાય સાહેબ. ભિક્ષાપાત્ર તૂટી જાય, બુદ્ધુ માંથી બુદ્ધ બની જાય. રજનીશ નો શબ્દ છે આપણો. આ શ્લોક છે એટલે કલ્પ પૂરું કરી. 41 નંબરનો શ્લોક. તસ્માત ત્વમ ઇન્દ્રિયાણી આદ્યો નિયમ્ય ભરતર્ષભ પાપમનમ પ્રજહિ એનમ જ્ઞાન વિજ્ઞાન નાશનમ. આખી વાત અહીંયા બોલી. તસ્માત, તસ્માત એટલે ધેર ફોર, તે માટે. આવું છે તે માટે. આવું છે તે માટે એટલે જ્ઞાનીઓનો વેરી અંદર બેઠેલો છે. વિઝિટિંગ કાર્ડ છે. તે વિઝિટિંગ કાર્ડ ને એવી જ કરી કે આપણે ત્યાં જવું જ નથી સાહેબ. નથી રમતા. મન સાથે એકવાર તો વાત કરો કે આ કરવું છે, મજા આવશે. એને કોઈ નથી રમતા, નથી જવું. બોલ. ટુ બીકમ અનપ્રેડિક્ટેબલ સાધના છે સાહેબ. મન પ્રેડિક્ટેબલ છે, રિએક્શન પ્રેડિક્ટેબલ છે, માંગણીઓ પ્રેડિક્ટેબલ છે. એકવાર મનને ના પાડી દો, જો શું થાય, મજા મોજ કરી દેશું. છોડશે નહીં. એ જ ચીજ કરવાની ભૂલી જાય પછી 1 કલાક પછી. આપણે એક દાખલો આપેલો, ફરી એકવાર આપી દો. ભાઈ બધા કે બધા નવા નવા બી છે, બધા હું જ નવો છું આમાં. બીજા તો બધા જૂના જૂના છે. દાખલો સીધો છે કે ઘણા જણ કે ચા મને સમજો સવાર દાખલો ચા નો જ છે. હવે તો બધા ગ્રીન ટી પીવે સાહેબ. દૂધ પીવાનું જ નહીં એમ કે વેગન બની ગયા. ખબર નહીં અચાનક વેગન નો બનાવે, વેજીટેરિયન બરોબર. દૂધ નહીં, દહીં નહીં, આ નહીં. ભાઈ બહુ સારું સારું. ભાઈ તો ભાઈ તને કરતો હતો. તો હા ભાઈ 8 વાગે ચાલે. 8 વાગે પીતા હશે કે નહીં કે મને જૂના દાખલાઓ છે. આજકાલ મગમાં પીએ, મોટા મોટા મગ. એટલું આપણે તો રકાબી સિવાય પી જ નહીં શકે. રકાબી કોઈ જગ્યાએ છે નહીં. પછી બનાવવાની અનપ્રેડિક્ટેબલ. ખાલી એક દાખલો આ કરવા જેવો. બહુ વર્ષ બહુ વખત આજે રજનીશ નો હશે, આપણું કઈ હોય નહીં, આપણને બહુ આવડે નહીં. તો બનાવી ચા. હવે અનપ્રેડિક્ટેબલ હોવાનું છે. ધુમાડા, ખુશ્બુ ખુશ્બુ, મસાલા ચા તો મસાલા ચા પીવી જોઈએ. હમણાં તો એક ચા ની એડવર્ટાઇઝમેન્ટ આવે, અશ્વગંધા બી નાખેલું. શાંતિ. અશ્વગંધા રોજ લેવી જોઈએ. કોરોનામાં લેવડાવે છે. આપણે કાલે હમણાં વાત થઈ. તો સામે મૂકવાની. થોડા ધુમાડા નહીં, શું કહેવાય, શું કે આપણે બહુ આવડે નહીં જોવાના. અને પછી કહેવાનું કે નથી પીવી સાહેબ. પોતે જ બનાવી, નથી પીવી. મન કહેશે બધું છોડ. આવતી ગીતા સાંભળીને કઈ થશે. આપણે ફેમિલી વાળા માણસો ખાઈ પીને મજા કરવા. કોણ ખાઈ પીને મજા કરી? દેખાડો તો ખરા સાહેબ. બ્લડ પ્રેશર ઊંચા થઈ જાય છે નાની ચીજમાં. કયું ખાઈ પીને મજા કરી?
એ કહેતા આ તો સાંભળવાનું જ નહીં ચાલતી. મને તો ઘણા જણ કે ટાઈમ પાસ ચાલે છે. મેં તો બહુ સારી વાત છે. હું તો મારો ટાઈમ પાસ કરું, તમારી ઈચ્છા હોય તો સાંભળો સાહેબ. મારો ટાઈમ નીકળી ગયો, તમારે જે કરવું એ કરો. કે નથી પીવી તો મન કે છે કે છોડી દો, જે બી કહેતા હોય. ધુમાડા શાંત થઈ જાય. ધુમાડા ને શું કે વરાળ સોરી. મન બી બે ચક્કર મારી દે કે આ માનશે નહીં, છોડી દેવાનું ત્યાં. મન ભૂલી જાય કલાક પછી, જ્યારે જેનો સ્વભાવ સાહેબ ભૂલી જાય તરત જ ફરી વાર ચા બને. એ તો ગરમ કરવાની, ફેંકવાની હિંમત ન હોય તો ગરમ કરો. ધુમાડ પે હવે હું પીશ. જો એક વાર મનને તોડ્યું, એના સમયે ન કર્યું, હવે તમારા હાથમાં છે બીજી ઘણી બધી ચીજોમાં તમે કંટ્રોલ લઈ શકો. આને કહેવાય છે ટુ બી અનપ્રેડિક્ટેબલ. જ્યાં દર વખતે એમ લાગે ને કે હમણાં કોઈ આપણું નહીં માને, ઘરમાં તો ગુસ્સો કરી ત્યારે નહીં કરો તો ઓલા લોકો કહેશે ભાઈ ગુસ્સો કેમ નહીં કરો? હા કે નથી કરો, જાઓ 1 કલાક પછી કરવાનો. ટુ બી અનપ્રેડિક્ટેબલ. અરે મજા લો જિંદગીની. ભગવાન તસ્માત ધેરફોર તે માટે. આ તસ્માત શબ્દ આવે ને ત્યારે સાધના કે દેખાડતો હોય. જ્યાં તસ્માત આવે તસ્માત સર્વેશુ કાલેશુ મામનું સ્મરણ યુદ્ધ જ છે. તે માટે અર્જુન બધા સમયે મારું સ્મરણ કર. 8મો અધ્યાય. ઘણા બધા તસ્માત યાદ આવી ગયા. આપણે ભાઈ ટાઈમ બી છે થોડો 5-1 મિનિટ ટાઈમ તો છે. તસ્માત તે માટે ભરતર્ષભ ભરતવંશીઓમાં શ્રેષ્ઠ છે. ત્વમ આદો ઇન્દ્રિયાણી. જો ભાઈ આ કામના પાપ તારે ન કરવું હોય, જે કામના કરાવે છે અને કરતી વખતે વિવેક નથી આવતો, એને શું કરવું? પહેલા શું? આદો પહેલા ઇન્દ્રિયાણી, ઇન્દ્રિયોને વશમાં કરવી છે. કાલે આપણે વાત થઈ હતી. માંગણી કરે, જવાબ નહીં આપો, એક્સેલેટર નહીં આપો તો બ્રેક લાગશે. ધીરે ધીરે નથી માનતો, જાઓ નથી જવું. એને વશમાં કરવી. આ કાલે વાત થઈ હતી. શું થશે વશમાં કરવાથી? એનાથી જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ થઈ ગયો છે. જ્ઞાન એટલે સાચી સમજણ અને વિજ્ઞાન એટલે અનુભવ. સાહેબ 7મા અધ્યાયનું નામ છે જ્ઞાન વિજ્ઞાન યોગ. જ્ઞાન એટલે હું કોણ છું તો હું ભગવાનનો છું, એ સાચું જ્ઞાન. અને પછી એનો અનુભવ કરવો એને વિજ્ઞાન કે વિશેષ જ્ઞાન, વિજ્ઞાનને કહેવાય. જ્ઞાન વિજ્ઞાન નાશ પામશે. હું કોણ છું નહીં ખબર પડતું, પ્રેક્ટિસ કેવી રીતે કરીશ? હું સંસારી બનીને મારે જીવવું નથી વધારે સાહેબ. મનસી મને ભગવાનનો છું. બહાર સંસાર સારો છે, અંદર સંસાર ખતરનાક. ખતરનાક એટલે પછી હોડી જશે ઓલા કિનારા પર, મૃત્યુના કિનારા પર સાહેબ. એ કિનારો ફરી પાછો જન્મના કિનારા પર લઈ આવશે. જ્ઞાન વિજ્ઞાનનો નાશ કરનાર. ફરી વાર શબ્દ આપ્યો, પાપમાં ન. અર્જુને સવાલ, પાપી મહાપાપીને હિ પ્રજહી. પ્રજહી એટલે બળપૂર્વક ભાષાંતર લખ્યું છે હણી નાખશે. આ જય શબ્દ છેલ્લે પણ આવશે. જય શત્રુ મહાભાવો. પ્રજહાતી શબ્દ આવે છે સ્થિતપ્રજ્ઞામાં. તેને શાંત કરી દેવો, નાશપાસ નો. આ બીજ નથી કે નાશ થાય. કામના દેખાતી એનો નાશ ન થાય, એના ભાવનો નાશ થાય, એની માંગણીનો નાશ થાય, એની મને ઉદ્વેગનો નાશ થાય, એની રજોગુણી વૃત્તિને શાંત કરાય. નાશ ન પામે. નાશ તો પામશે પરમ દ્રષ્ટવા નિવર્તતે. દ્રષ્ટિ પરમાત્મા તરફ થશે ત્યારે આપોઆપ ભૂલાઈ જશે સાહેબ. અત્યારના દ્રષ્ટિ સંસાર તરફ છે. અપરોક્ષાનુબિંદુ વાક્ય સાથે પૂર્ણાવતી કરીએ. દ્રષ્ટિ બ્રહ્મમય કૃત્વ સંસાર બ્રહ્મમય દ્રષ્ટવા. સાહેબ બધું ભગવાનનું જગત છે એવું બ્રહ્મમય મને વિચારશો તો આખો સંસાર બ્રહ્મમય દેખાશે. બધાના જીવનમાં એવું મને થોડી થોડી શરૂઆત થાય, થોડી ઝલક દેખાય જાય. ઝલક દિખલા જા શો ચાલે છે, ગાયન છે. ભગવાન તો પૂર્ણ દેખાય. ઝલક તો એક ખાલી સુખની ઝલક, એક શાંતિની ઝલક, એક કામના છૂટી અને પછી નવી કામના ન કરવાની ઝલક. સાહેબ ઝલક દિખલા જા, એવી ઝલક દેખાય પ્રાર્થના સાથે ભગવાનને. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધૃતે ચિત્તે પ્રવિષ્ટાયાઃ ગોવિંદ આકાર સ્થિરાઃ. તન્મે મન શિવ સંકલ્પમસ્તુ. તન્મે મન શિવ સંકલ્પમસ્તુ. તન્મે મન શિવ સંકલ્પમસ્તુ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. કાલે શુક્રવાર છે એટલે આપણે દેવી સંપત્તિ સદગુણનો લિસ્ટ ચાલે સાહેબ.
એમાં દાનમ દમસ્વી યજ્ઞ, ખાલી યજ્ઞ છે, આપણે પાક્કો યજ્ઞ સમજશું.